मेरा बस चले तो दिल चीर के दिखाऊं જય દાસારામ મિત્રો, આજે બાળકોને વેકેશન છે. જો આ બાલ મંદિર, આ સ્કૂલ અને આ બે કોલેજ બધાને અટાણે વેકેશન છે, એટલે આપણે આવ્યા છીએ અટાણે ઘુમલી. બધાને લઈને આપણે ઘુમલી આવ્યા છીએ અત્યારે વેકેશનની મોજ માણવા માટે. ચાલો આપણે આજે તમને ઘુમલીનો નજારો બતાડશું અને માતાજીના દર્શન કરાવશું. ચાલો ચાલો અહીંથી આપણે શ્રીફળની પ્રસાદી લઈ લઈએ દુકાનેથી. ચાલો શ્રીફળ લઈ લઈએ પ્રસાદીને. શું ભાવ છે પેલા? 50 રૂપિયા. શ્રીફળ, અગરબત્તી, ચૂંદડી. ચાલો ચાલો બાર મંદિર, કોલેજ ને સ્કૂલ ને બધા ચાલુ થઈ ગયા છે ચડવા માટે. ક્યાં ગયા? આવે ને રેડી રેડી લ્યો. અરે ચાલો માંડો, ચાલો 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 બધું ભાઈ, ચાલો. હા અમારા ભાણેજ ભદુભાઈ, આમ છે ભદુભાઈ, આમ ધ્રુવભાઈ. ભાઈ ભદુભાઈ તો વૈજાજી આગળ વૈજા નોર્મલ ઇઝ અ નોર્મલ સિચ્યુએશન. હાલો ચાલો. આટલું જ છે ચોટીલા, પણ આટલું જ છે. ચાલો ધીરે ધીરે, શ્વાસ ધીરે ધીરે ચડે છે, એટલો બધો નહીં પણ નોર્મલી. પાછળ આવે છે 2 મેમ્બર. જય માતાજી. ધીરે ધીરે શ્વાસ ચડે છે, પણ ચડી જશો. અમારા 2 પેસેન્જર થોડાક નબળા છે. એમાં એક અમારે જો પાછળ આવે તો હાવ નબળા છે, કેમ કે એનું જો 3 પેસેન્જર થાકીને બેસી ગયા છે. ચાલુ કર્યું? જો 3 પેસેન્જર તો થાકીને બેસી ગયા આટલી વારમાં, પણ આપણો જુસ્સો હજી જવાન છે. આપણે ભલે ધીમે ધીમે શ્વાસ છે, પણ લગાતાર આપણું કન્ટિન્યુ ચાલુ જ છે ચડવાનું. ધીરે ધીરે બધા આવે છે. કાકો થાકી ગયો. ગરમીને લીધે શ્વાસ વધારે ચડે. જો 2 પેસેન્જર જો હજી છે, હજી દેખાતા પણ નથી, વાહે રહી ગયા છે. થોડાક ઇન્જર્ડ છે અમારે એ 2 પેસેન્જર.
હા હા તું ટેન્શન લે માં દેખાણા રેડી એ ને બે પેસેન્જર તો અમારે દૂર દૂર સુધી દેખાતા નથી એ જો દેખાણા હા હવે દેખાણા ચાલો માત્ર 10 થી 15 મિનિટ આપણે ઉપર ચડતા થઈ છે 15 મિનિટથી વધારે થઈ નથી આ સામે આવી ગયું છે પણ અમારા બે પેસેન્જર થોડાક નબળા છે એના લીધે થોડુંક હજી થોડુંક ટોક થતા આવ્યા ન કરતો એનાથી પણ વધારે ઝડપથી આવી શકે ગયા 5 ને 37 થઈ 15 મિનિટ જેવો સમય લાગ્યો પહોંચતા એમાં હજી અમારે થોડાક બે પેસેન્જર નબળા હતા એટલે થોડીક વધારે વાળા જોવી પડી નકર તો આનાથી પણ ઝડપ પહોંચી ગયા ફાઇનલી આપણે તમને અહીંથી દર્શન કરાવીએ કેમ કે અંદર તો મારા ખ્યાલ પ્રમાણે અંદર એલાઉડ નથી તો તમે અહીંથી બહારથી મંદિરના માતાજીના દર્શન કરી લ્યો જો બે પેસેન્જર હજી નીચે થોડી વાર પોરો ખાઈ લીધો છે અમે એની જ રાહ જોઈને બેઠા છીએ જો નીચે બેઠા છે ચાલો બધા પાણી માટે થોડીક વાર અહીંયા પાણી પીએ છે કેમ કે ઉપર ચડ્યા એટલે થોડીક તરસ લાગી છે હવે પાણી પી લઈએ એટલે સીધા દર્શન કરવા જઈએ બધા વગર હરિયો વગર હરિયો ઉપયોગ કર્યા વગર ખોલી નાખ્યું મંદિરની પાછળનું નજારો હાદિકા હા શું છે કમળ જય માતાજી જય માતાજી ચાલો બાળકોએ ઉતરવાનું ચાલુ કરી દીધું છે ઉતરવામાં વાગ્યા છે 5:59 જો ઉતરવામાં કેટલી વાર લાગે છે હા અમારા બે જ પેસેન્જર છે જી વાહે ધીરે ધીરે આવતા હોય અને ધીરે ધીરે ચડતા હોય આ વખતે તો હજી એક બે નથી આગળ એક પેસેન્જર પાછળ રહી ગયું છે ચાલો અમારા વર્તિકાબેન ચાલો ચાલો વર્તિકાબેન ચાલો 5:59 ઉતરવાનું ચાલુ કર્યું હતું 6:09 થઈ છે જોઈ શકો છો માત્ર 10 મિનિટની અંદર આપણે ઉતરી ગયા છે 10 મિનિટ નથી થયા તો વચમાં આપણે ઓલાની રાહ જોઈને ઊભા હતા ચાલો 10 મિનિટ થઈ ઉતરતા આપણે અમારા બધા પેસેન્જર જો આવે જ છે બાલ મંદિરની હારોહાર અમે પણ ઉતર્યા છે
બાકી હજી 2-3 પેસેન્જર જીવા છે એને હવે જોઈએ કેટલી વાર લાગે છે. છોકરાઓ ચાલો હવે જોઈએ. પાછળ તો હજી દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી. 3 મેમ્બર પાછળ છે. ચાલો આ પેસેન્જર પહોંચ્યા છે 6:14. એટલે આપણાથી 5-10 મિનિટ મોડા પહોંચ્યા છે. જાજો તો એને વાર નથી લાગી ઉતરવામાં. તો ચાલો આ મંદિર રિનોવેટ થઈ ગયા છે. રિનોવેશનનું કામ ચાલુ છે. સામેના મંદિરમાં પણ ચાલુ છે. તે પણ ઘણું બની ગયું છે. હા અમારા ભૂખ લાગી ગઈ બધાને. બાળકોને તો નાસ્તો ચાલુ છે.